રાજ્યમાં હાલમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પડેલા માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાંભા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છે। ખાંભા ગીરના દીવાના, સરાકડિયા, નાનુડી, દાઢિયાળી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે। આ સમયગાળો ખેડૂતો માટે અત્યંત મહત્વનો છે, કારણ કે મગફળી, કપાસ અને તુવેર જેવા મુખ્ય ચોમાસુ પાકો હવે તૈયાર થઈ ગયા છે અથવા તો કાપણીની તૈયારીમાં છે। કમોસમી વરસાદથી ઊભા પાક ઉપરાંત જે ખેડૂતોએ મગફળીની કાપણી કરીને ખેતરમાં કે ખુલ્લામાં રાખ્યો હતો તે પણ પલળી જતા ભારે નુકસાન થવાની ભીતિ છે। મગફળીમાં ભેજ આવવાથી દાણા બગડી જાય છે, જ્યારે કપાસ અને તુવેરના પાકને પણ મોટું નુકસાન થવાની સંભાવના છે। ખેડૂતો પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે, ત્યારે માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। પાક બચાવવા માટેના ખેડૂતોના પ્રયાસો વચ્ચે હવે સરકાર તરફથી ઝડપી સર્વે અને સહાયની જાહેરાત થાય તે જ એકમાત્ર આશા છે। મારું ગામ ખાંભા છે, અમરેલી જિલ્લો, ખાંભા તાલુકો છે। મારું નામ ભાનુભાઈ આંબલિયા છે। કેવું નુકસાન એવું પૂછતા હોય તો ખેડૂતોને એવું પૂછતા અત્યારે રોવાઈ જાય એવી સ્થિતિ છે। આ સિંગ બધી પલળી ગઈ છે। 10 વીઘાની મારી સિંગ છે, આ પાથરા પલળે છે। અત્યારે એમાં હાથ નાખી તો ગરમ બાફ મારે છે। સિંગ તો હાજી રહે કે ન રહે, પણ માલના સારા, ગાઉના સારા હાજા નહીં રહે। હવે માણસ તો કદાચ જે કાંઈ પેટ ભરાય કે ગાઉને ક્યાં મેકવા જાવ। હવે આવું ને આવું દર વર્ષે થાય છે। આ માવઠાની અસર તો આમનામ રહે તો આ ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે। માટે સરકારને એવી અમારી વિનંતી છે કે ખેડૂતની સામા જોવો। આ પાથરાય પલ્લે છે, જો કે હવામાન ખાતાએ આગાહી કરી હતી વાત હતી, પણ આમાં શું કરવાનું, સાંસ તો નથી ભરી શકાય। હવે આવા ઝૂંપડા હોય તેમાં અહીંયા આ થોડું રહી જાય કે ભેગું કરીએ તો રહે એવું નથી। અને મકાન બનાવવાની ખેડૂતને અત્યારે કપડાં લેવાના ખેડૂતને ફાફા છે। એમાં મકાન કદાચ સરકારે એવું કંઈ ગોડાઉન બનાવીને ભરજો, પણ ગોડાઉન શેના બનાવવાના? તો સરકારને એવી વિનંતી, ખેડૂતની સામું જોવો ને, ખેતી કરતાં બંધ થઈ જાય તો ખાવો હું બધા ખાવાનું બંધ થઈ જાય। માટે ખેડૂતની સામું કાંઈક જોવો એવી અમારે સરકારને વિનંતી છે।